ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ એક સુંદર મજાનો ભાઈ લહેરાતો પ્લોટ, એટલે કે ભાઈ જીરાનો પ્લોટ હો. અને એ પણ આહા શું વાત છે, અદ્ભુત નજારો છે મિત્રો. આજનો જીરાનો પ્લોટ છે મિત્રો. આજની તારીખ છે 20/1/2026. વાહ ભાઈ વાહ, શું એની ગ્રીનરી છે અને શું એની ફૂટાન છે ભાઈ. આવો નજારો આજે આ પહેલી વખત મિત્રો આપણે નવા વર્ષમાં જોઈ રહ્યા છીએ. તો ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને જે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે છે છેલ્લા 3 વર્ષ થયા. અને એક પાક નહીં, જીરું એક નહીં, પણ દરેક પાકની અંદર એક જબરજસ્ત આખો નજારો મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ એ જીરાનો પ્લોટ છે. અને ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને. નમસ્કાર વટાભાઈ, નમસ્કાર. શું નામ છે તમારું? મુરજીભાઈ હીરાભાઈ ભાગિયા. કયા ગામથી છો મુરજીભાઈ? ગામ ગણેશપર. હા હા. તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી. મોરબી. જો આ છે મુરજીભાઈ ભાગિયા, ગણેશપર ગામના વતની છે મિત્રો. અને ખેતી એની પાસે બહુ મોટી ખેતી છે, 150 થી 200 વીઘાના ખેડૂત છે મિત્રો. અને આજનો એનો આખો પ્લોટ મિત્રો જો હું તમને બતાવું, એક પણ છોડવાની અંદર ક્યાંય સુકારો કે કોઈ કાળિયાનો કે શેનોય પણ ડાઘ નથી. બરોબર ને દાદા? અને લાજવાબ છે. અને જે પણ છોડ માગે ને એ મુરજી બાપા આપવા તૈયાર છે. બરોબર ને મુરજી બાપા? મુરજી બાપા, જીરું તો બહુ સારું છે. આટલું બધું જીરું સારું થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને બતાવો, તો એ પણ આવતી સાલ જીરું કરે તો તમારી સલાહ અને આપણી મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરે તો એને પણ સારું થાય. બરોબર ને? આ જે મલ્ટીપ્લાય ટેકનિક છે એ કેવી રીતે વાપરતા હતા તમે? પેલા અમે પાણી આપી, પેલા ઉગવા દે જીરું. હા હા. ઉગી ગયા પછી ત્રીજું પણ આવે ને, હા હા. તો પાણી ભેગું મલ્ટીપ્લાય ટાંકીથી રેડી અને જવા દઈએ. અચ્છા, પાણી સાથે ટાંકીમાં પીવડાવતા હતા. પીવડાવતા હતા. પીવડાવી કામ સારું થાય હા. કે શું એ પાણી સાથે સાથે જાય ને તો પાણીનું પીએચ લેવલ સારું રહે. ઉકારો ન આવે અને વિકાસ ને બધું ગ્રીનરી બહુ સારી. હા, એની ગ્રીનરી તો જોવાય જ છે. આ તમારું જીરાનો કદાચ વિડીયો જોશે ને બધાય, એટલે મૂળજી બાપાને મળવાનું મન થઈ જાય ને એવું કામ થવાનું છે. 50 વીઘાનું આવું જીરું છે. જોઈ સાંભળ્યું ને? મેં કીધું ને 200 વીઘાના ખેડૂત છે અને 50 વીઘાનું તો ઓનલી ફોર જીરું જ છે હો ભાઈ. અને હા, અને ઘઉંની અંદર પણ આપણે આપી છીએ. બરોબર ને? આની પહેલા મગફળીમાં આપ્યું હતું, એની પહેલા શરૂઆતમાં કપાસમાં. હા, મગફળીમાં આપ્યું હતું. મગફળી 1700 મણ મગફળી થઈ. તમારે 1700 મણ. આ પોપટા જો ને અમે. અને ક્વોલિટી કેવી? ક્વોલિટી રાઈડ મારી જાય. અને વેચવા જઈએ તો આપણો માલ પહેલા વેચાય ને. એટલે સીધા જ ભાવ પડી કે 150 રૂપિયા. 150 માં ગઈ. ખરેખર મુરજીભાઈ, ખેડૂત માટે આ પ્રોડક્ટ વરદાન છે ને. ઘણી વખત આપણે વિડીયા ઉતારતા હોય તો ઘણા બધા ખેડૂતને ક્યારેક શક થતો હોય. શું કામ? હજારો વિડીયા માર્કેટમાં આવે છે, કોઈ સારા નબળા બધી રીતના ઉતરતા હોય. બરોબર? ક્યાંક ખોટી વસ્તુ બતાવતા હોય. આ વિડીયો ઉતારવા માટે હું આવ્યો કે તમે મને બોલાયો? હે, તમે બોલાયો ને મને કે 4-5 દિવસ પહેલા મને કીધું હતું કે અરવિંદભાઈ આલી બાજુ આવો તો આપણું જીરું ખરેખર બહુ વિડીયો ઉતરે એવું છે કે બીજા ખેડૂત આ જોવે ને. તમારી એવી ઈચ્છા હતી કે બીજા ખેડૂત જોવે ને તો એને જીરું સારું થાય અને ખોટી આપણે દવાઈ છાંટ ન કરી. બરોબર ને? હા હા. અને સ્પ્રે કરી એટલે આની ગ્રીનરી મૂકે. આવો કલર લાવવો હોય તો ગમે એટલી મોંઘી દવા હોય થાય. એને જો મિત્રો, હું તમને કલર બતાવું. ફૂટ જોવો, 3જો માળ ચાલુ થઈ ગયો મિત્રો. તમે જો આખું જીરું હું તમને ગ્રીનરી બતાવું મિત્રો. અને આજે એમના ભાગ્યા પણ, ચોથા ભાગના ભાગ્યા પણ હાજર છે. બરોબર ને મિત્ર? શું નામ છે તારું? રાકેશ. રાકેશ, આ જીરાની અંદર મહેનત તું કરેશ ને ભાઈ? આજુબાજુ છે કોઈનું આવું જીરું? હે, સુપર જીરું હે ને? આનંદ થાય ને? કઈ પેટી પીવડાવતા હતા? આ રહી. બરોબર ને? અને સ્પ્રે કરતા હતા બધી દવા સાથે. બરોબર ને? સારું છે ને? જો આ હતા મુરજીભાઈ, ગણેશપરના વતની છે અને ખેતીની અંદર અપાર પ્રેમ છે. એની પણ ઈચ્છા છે કે દરેક ખેડૂત મિત્રો મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને ધીરે ધીરે રાસાયણિક છોડે, કેમિકલ ઓછું વાપરે અને ઓર્ગેનિક તરફ જાય. બરોબર ને? તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો મુરજીભાઈ, એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના પ્રાઇવેટ લિમિટેડના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અમે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખેતીની અંદર ખૂબ મહેનત કરો અને ખૂબ કમાઓ અને ધરતીને બચાવો એવી આશા સાથે ફરી વખત જય હિન્દ, જય ભારત.